મારી દીધી પદ પડી છે ચા બીજી પીધી ને હવે ગામમાં થોડો ઓટો મારતા હોય રવિવાર છે થોડા ગપ્પાટા મારતા હોય કોઈ કંઢિયા બીજા બેઠા હોય તો ગામમાં શું હાલચાલ હેડે હે બધું જોવાનું જો બાઇક લઈને જવા દીજો ગામમાં ના 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 બાઇક લઈને ના જવાય બાઇક લઈને જાવ તો મારા બાઇકના પેટ્રોલના ધુવાળા બોલાઈ નાખશી પેલો કે હે ચા પીવી છે એક કે મસાલો લાવા હી હેડતું જ જવા દો ગામમાં લો મારા વર્ષે રવિવારના કોમી જતા રહ્યા કોમ તો બધા ભેગા થઈને ગામના ગોદરે બે હતા અને ગપાટા મારતા અને આ તો જેટલો લોભ કરી છે કો માણસો છે આખા ગામમાં ફરીને આવ્યો બધે તાળા છે આ રવિવારના કોઈ ઘરે નહીં રહેતા બધે કમાવાનું પડ્યું છે મળ્યો એક તો બંકો રવિવારના જોવા મળ્યો કરે કેમ તેજભાઈ રજા શું તમારે કોમે નહીં યાદ રાખશું અલ્યા જોરબા શું વાત કરું તમને હું તો આજનો નહીં હું 100 મહિનાથી કોમે નહીં જાતો કોઈ કોમે જ નહીં શું કોમે આખો દાડી તમે મોબાઈલ મચેલ કરો છો તમને કોણ કોમ રાખે તમારા પાસે કોઈ કોમ હોય તો મને કોઈ યાર મારે કોમ તો ઘણું કરવું છે પણ કોઈ કોમ જ નહીં શું કરું એમ કરતે મંદિરે જઈને બેસી ગયો તમે આ ગોમ વાળા મારા બેટા મને મેણા મારી ગયો છે આ નવરો બેઠો એટલે ને ઓને કીધું કે મંદિરે જઈને બેહો હવે પેલા દાદાના મંદિરે જઈને બેહું અને ઈકણ જઈ અને પ્રાર્થના કરું દાદાને કે કોક સારું કોમ બતાવે અને કોમમાં મારું નોમ થાય અરે તારા મંદિરે જઈને બેહું દાદા જય માતાજી આ આખું ગોમ મને મેણા મારે છે કે કોઈ કોમ ધંધો કરતો નહીં આખો દાખલ કરે છે એ દાદા એવું મને કોઈ કોમ આલો કે મારા આખો ગોમમાં નોમ થઈ જાય ત્યારે ભજ્યું ખવડી જય દાદા જય માતાજી આજે તો દાદા પ્રાર્થના કરીને નીકળ્યો છું કે આ દરવાજાની બહાર જાતે મારે કોઈ કોમ મળી જવું જોઈએ મોની છે કે આ દાદાને હાથ ઘણું છે એટલે આજ હું પ્રાર્થના કરવા આવ્યો છું આજ મને કોઈ કોમ મળી જાય કોઈ નવરી બજારનો ફોન આવ્યો લાગે અલ્યા તારી આ નવો નંબર કનો છે હલો હા તેજુભા હા કોણ બોલો લલિતભાઈ બોલો લલિતભાઈ હા ઓળખ્યા હા બોલો બોલો લલિતભાઈ શું કરો છો કોઈ નહીં બસ આ નવરા ફરા છે ગામમાં બીજું શું કરો એવું છે એમ હવે કોઈ નોકરી બોકરી કોઈ નોકરી કરતા નહીં હા રખડી કરે તાર પાસે કોઈ નોકરી હોય તો કહો નોકરી તો નથી પણ એક સેવાનું કામ છે તમને આપવું છે તો બોલો ને તાર નવરા છે સેવાનું કામ તો પેલું કરશે એમાં એવું છે હા આપણે એક સાવરિયા શેઠ ફાઉન્ડેશન કરીને ડ્રોનું કામ રાખ્યું છે હા તો એમાં તમારે આખા ગામમાં જઈ અને કૂપનનું વિતરણ કરવાનું છે હા તો હું નવરો જ છું આખા ગામમાં હું કૂપનો તરત જ વેચી માર્યો એવું એમ ને હા અને તમને આપણે મળી જશે તમારું જે મહેનતાણું હશે ને એ તમને આપી દઈશું બરોબર તો બસ તો હું એવું કોઈ ગોતું જ કે કોઈ કોમ મળે ને બેઠો છું ઘરે અરે એનું ટેન્શન ના લો તમે અને આપણે સેવાનું કામ છે બરાબર હા તો હું તમે ઓફિસે આવો તો પછી ઓફિસેથી મારી કૂપનો લઈ જાઓ બધી હા તો અને ગામમાં બધું ફોન કરું હા હા એટલે હું ઓફિસે આવીને ફોન કરું તમને બરોબર બરાબર એ હાર વડો તો ભલે ભલે ઓફિસે આવો તમે એ હા હા હાવ નવરો હતો અને બે મને કેવું કોમ આલ્યું છે મસ્ત કોમ આલ્યો બાકી સેવાનું કોમે થાય અને આપણે મહેનતાણું એવું મળી જાય આ કૂપનો લઈને પહેલાં મારે ગામમાં વેચવી નહીં પહેલાં દાદાના મંદિરે જવું છે અને એકણ જઈ અને અરજ કરી અને પછી કૂપનો ચાલુ કરવી છે વેચવાની એટલે મજા રહે હા દાદાને અરજ કરી હતી એ પ્રમાણે મારું કોમ તો થઈ ગયું છે હવે પહેલા જ દાદાના પારે આવ્યો છું દાદા મારું કામ તો તમે કરી દીધું છે હવે દાદા હું આ સાવરિયા શેઠ ફાઉન્ડેશનની ડ્રોની કૂપનો તો લઈને આવી ગયો છું હવે આ ડ્રોની કૂપનો મારે સુખ શાંતિ વેચાઈ જોઈએ અને આ સાવરિયા શેઠની એવી તમને ખાલી અરજ કરું છું હવે આખા ગામમાં કમ્પ્લીટ વેચાઈ જવી જોઈએ
મારા ઓછા ગોમ વાળા સ્કોર્પિયો લઈને ફરે. આ બનાનો બંકો કોક દાડો સ્કોર્પિયો લાવશે હો. અલા એ ઓછો પીતા હોય તો પગાર તે દેખોય પગાર તે ને સડી કેતા એ બસ ઉભા રહે ટીકડે જ ઉભા રહે. આ જુઓ કે ખેડવાની હાલતમાં છે ને વળી ઉભો. કોમ આવો છે કોમ શું કહો તમે તો પીન તમારી પથારી ફેરવી પણ તમારા ઘરની પથારી ફેરવી ભાઈ. એ બસ એવું નહીં કહેવાનું. આ બનાનો બંકો આખા ગોમમાં સારું કરવા માંગે છે. તમે એક મોકો આલો આ બંકાને. પીતા વગર ખરો તો કોક મોકો આલે. શું તમે ગોમનું ભલું કરો? એ વસઈ આ બનાનો બંકો છે ને આખી જિંદગી દારૂ પીધો. આખી જિંદગી પીધો છે દારૂ. એટલે ગોમમાં કોઈ નહીં કહેતું સારું. પણ મારે તો ગોમમાં ઘણું કરવું છે સારું. પણ શું કરું છૂટતો નથી આ. સારું કરી શું ગોમનું સારું કરશે તું? કરશું કરશું ગોમમાં સારો કરશું. હવે આ પીવાનું છોડે. આ ગોમવાળા ભલે દારૂડિયો કહેતા મન પણ મારે ચોક નસીબ ખુલશે અને સ્કોર્પિયો લાગશે. સ્કોર્પિયો લાગી ગયો ને તો સિંઘમની જેમ એન્ટ્રી મારશું અને ગોમવાળો જોતા રહી જાય. ઓછો થાય મારું ઘર તો કેવી થાય. એટલે આ બિલબુકો નહીં, આ તો ડ્રોની ટિકિટ તો પેલા સાવરિયા શેઠ ફાઉન્ડેશનની ટિકિટો થી આ તો. કેવી છે અમન તો બતાવો. એટલે આ તમે જોઈન શું કરજો, આ જો સાવરિયા શેઠ ફાઉન્ડેશનનો લકી ડ્રો છે ને એનો ટિકિટો છે આ બધી. ઓમાં તમે તમે આ બાજુ આવો, તમે આ બાજુ દેખો, હું તમને બતાવું. દેખો દેખો તમે આ દેખો, આ જો દેખો આમાં દેખો ફોર્ચ્યુનર, સ્કોર્પિયો, થાર બધી અલગ અલગ ગાડીઓ છે, બાઇકો છે, પછી મોબાઈલ છે, પછી રોકડા રૂપિયા પણ છે. ગુજરાતનો સૌથી મોટો ડ્રો છે વાવો સાવરિયા શેઠ ફાઉન્ડેશન. અને એ પાછો આપણા ડીસામાં છે. આશીર્વાદ. હા સ્પોર્ટ ક્લબ નહીં આપણે ડીસા ત્યાં રાખેલો છે આનો ડ્રો. તો ઉભા રહો, હું મારા કાકાને બોલાતા હું. એટલે દીપા બધું ફેક હોય, આ તો કોઈ ના હોય. અલ્યા ફેક ના હોય લ્યા, આ ટિકિટો તું લે ને એટલે ફેક વાત નહીં, આ સાચી વાત છે. બીજા બધા વાત ફેક હોય પણ આ ફેક નહીં. આ ટિકિટો હું આલું છું, તું લઈ જા. જો ના લાગે તો કહેજે. તો હું મારા કાકાને કહેતા હું. હું એ હા તો તમારા કાકા જા તાર કાકાને કહેતા હોય, લેવું હોય તો કહેજો, બરોબર છે? દીપા, હું એ મારા કાકાને યા કાકા કાકા પેલા તેજી પછી કૂપનો લઈને આવે. શેની કૂપનની વાત કરે લે? યા પેલી કૂપન આવે ને એમાં થાર ગાડી લાગે કાકા. અલ્યા એરી થાર ગાડી વાળી કૂપનો એવી તો હું ચેટલી લીધી. એમાં તો આપણે ઘરમાં મરસું મીઠું નહીં ખૂટે. નહીં, આ તો અસલ કૂપન હોય કે 80 કિલો લાગી આપણે. અલ્યા એવી કૂપનો વળી લેબર હોય ના લેબર એવી કૂપનો. ના માતે લેવી છે. સાયકલ હતી અંદર, સાયકલ ને સ્કોર્પિયો અને આઈફોન લાગે. લેડ હું તેજુભાઈ જઈને પૂછું કેવી કૂપનોની વાત કરી છે. તો હેડો આપણી એ લેખ લો. આયા કાકા. અલા તેજુભાઈ તમે આ ગોમમાં શું નવખા નવખા ધતંગ આલો છો? આ છોકરાને જે તે કૂપનો વતાય કરો છો. અલ્યા નવો નવો ધતંગ નહીં હાલતો. આ સાવરિયા શેઠ ફાઉન્ડેશનની કૂપનો લાવ્યું ને એ વેચવાની છે મારે. એટલે હું તમને કહું રહ્યો છું કે આ કૂપન લો તો તમારે આ લકી ડ્રોની જે કૂપન હોય ને એમાં ઇનામ લાગશે. એની વાત છે. હવે શું શું લાગે રે? અલ્યા તમે આ દેખો, તમે આ બાજુ આવજો, પેલા આ બાજુ આવો, આ બાજુ આવો. તમે આ દેખો, જો આ સાવરિયા શેઠ ફાઉન્ડેશનનો ડ્રો છે, બરોબર છે? ગુજરાતનો સૌથી મોટો ડ્રો છે. એમાં ફોર્ચ્યુનર, સ્કોર્પિયો એવી અલગ અલગ ગાડીઓ છે, બાઇકો, સ્કૂટર, આઈફોન ને રોકડા રૂપિયા ને બધું છે. ખાલી 399 રૂપિયા. 399 રૂપિયા તમે તો ખાલી આમ ફરતે ફરતે વાપરી નાખતા હશો. એવું છે? હા. અને કાજલ મહેરી આબાને ભાઈ સિંગર અહીંયા આપણા ડીસા સ્પોર્ટ ક્લબ નહીં, ડીસા ડીસા સ્પોર્ટ ક્લબ ઈકન ડ્રો છે આપણો. બોલો એવું છે? હા. અને અહીંયા ગુજરાતનો સૌથી મોટો ડ્રો છે. તમારે ટિકિટ લેવી છે? બોલો તો લઈ રહી ને અમે ટિકિટ. હા તો એક ટિકિટ તમારે આલો ને તાર છોકરા 2 ટિકિટ આલો. 2 નહીં, હા યાર માની આલો. એવું છે? હા. એટલે આ તારી તમે યાર માન નો લેવા તો લાગી જ જા લાગે યાર. માં તો અમાર ચાલે લકી રાણી. એવું છે? હા હા. તો તમાર નામે એ તાર છોકરા નામે હા બરોબર 3 કૂપન તમને આલી દઉં. એ હા. તમારું નામ લખ્યું, તમારા છોકરાનું નામ લખ્યું. હવે તારા ઘરથી નામ શું થાય? અમારા ઘરથી નામ નહીં લેતા. એવું છે? તો એટલે છોકરા તાર મારું નામ શું થાય?
ભીખી ભીખી લ્યો વાણીને ચાલો લ્યો આ લ્યો આ 3 કૂપનો છે બરોબર 1200 રૂપિયા લાવો એ છોકરા તા ગીજામ ગાલી જક આ છોકરા બીક થી પૈસા એ પાઘડીમાં ગાલી ગાલી રાખવા પડે એવું છે 1200 રૂપિયા લાવો લો કમ્પ્લીટ 1200 જ પડ્યા હતા કાકા 1 રૂપિયો હજે ને રૂપિયા 1 રૂપિયો નહીં 3 રૂપિયા વધ્યા અલ્યા હવે 3 રૂપિયા હવે જવા દો લે 3 રૂપિયા એવી ના લેવાના હોય 3 રૂપિયા થોડા મફત આવી છે કેટલી મજૂરી કરવી પડે પૈસા સારું તો તમે એક કામ કરો હાલ તો મારા પાસે છૂટા નહીં બરોબર છે 3 રૂપિયા હું તમને આ બધી કૂપનો વેચાઈ જાય ને એટલે હું તમને આલી દેવો બરોબર છે પણ ઘરે આવીને યાદ કરીને આલી જાજો હા ઘરે આવીને તમે 3 રૂપિયા આલી દેવો બરોબર નકે વાણી બઈ ખતરનાક છે હા હું તમને આલી દેવો હાડો હારવાન બીજા કોઈને લેવા જ કહેજો હવે હું આખા ગામમાં કહું કોઈ જોતી હોય હારું હારું હા કાકા કાકા અરે છોકરા કેમ છૂટા હતો આમ દોડતો આવ્યો તો કૂતરું ચેડ પડ્યું શું કેળે નહીં પડ્યું તો પેલા તેજુબા નહીં તેજુભાઈ હવે એને કૂપનો લાવી છે એમાં ઇનામ ને બધું હે ઈનોમો વાળી ઈ વાળી એટલે એવું ના લેવા છોકરા એવું હોય લે આવું એમ ખાવા મારતો એટલે હવે ના- 99 રૂપિયાની હે 399 હું લાગે બધું કૂપન. એ એમાં સ્કોર્પિયો સાયકલ ને બધું લાગે એમ હા એ ગોમો કોઈ લીધી છે ખરી હવે પેલા દીપા એને લીધી દીપન લીધી છે હા તો મારો બધો છોકરો હેડ તને લઈ આલ હેડજી હેડ અલ્યા, મારા બધા છોકરા છોકરા હવે તું હવે કૂપન કરે છે તો લઈ આલું રે તને હેડજી કૂપન એટલે કેશુભાઈ હા હું તો તમારી આવતો હતો યાર કેમ આ તમે કોઈ કૂપનો વેચો આ છોકરો કેવા આવ્યો હતો હા હા યા સવારે સેટ ફાઉન્ડેશન હું કૂપન તો મેં લઈને ફરું છું ને તાણી આ કૂપનો સાવરિયા શેઠ ફાઉન્ડેશન ની છે ઓય તે હવે ઇનામ લાગશે ખરું ઓય 399 રૂપિયાનું છે હવે 399 તો શું હા મારો ઓળશું છોકરા ને જો તો કઈ 399 સ્કોર્પિયો ને આ ઓલું થાર ને ઓ મારો મોબાઈલ તારો મોબાઈલ સાયકલ લાવી મોબાઈલ લઈ તમારે લેવી હતી આ કેસ તો લેવી જ પડશે ને 2 લાખવી પડશે મારે એટલે બેહો હોય કણ હડો છોકરા બોલા હેડ કાકા તમે બે લેવો ત્રણ લો એક માર તાર બાઈ ને કોઈ લેવી નહીં હે કેમ કાકા લેવી પડે પેલા દીપા એને લીધી એમ હા ઓળશા તો છોકરા મારો છે એમ બાઈ નું હાસું હવે 3 લાખવી પડશે ભાઈ તાઈ ઓવે બીજી કાની ડોશી નહીં લાખવી પડશે અને બાઈ ની એવું છે ઓવે તો તાર બહેન નામ બોલજે ભાઈ એટલે આ બહેન ની તાર બહેન નું નામ બોલ માર બેન નામ તો મને નહીં ખબર હું તો ભાઈ જ કહું જાને તમે એટલે આ છોકરાને એમ મારું નામ તો કીધું જ નહીં બુકરા કહીએ અમે મુય નહીં લેતો કહીએ નહીં તારે બોલો તાણે. હા તમે બોલો તાણે હવે લખો હવે લખો બાકી લખો બાકી હોવે બાકી નો હું તો લાડથી બાકી કહું છું એક તમારી લજી હા એક તારા છોકરાની હા અને એક તારા ઘરથી બરોબર હોવે 3 લ્યો આ 3 થી બરોબર હા લ્યો તારા 3 કૂપનો થી લે રાશ હવે તાર પાણ અને આપણે છે ને મંદિરે મિલજી પાછો મંદિરે થોડોક અગરબત્તી કરી મિલજી તો કોક લાગે 1200 રૂપિયા લ્યા 1200 છે ભાઈ તેજભાઈ હા બોલો 3 રૂપિયા વધી મારા હો હા એટલે 3 રૂપિયા હવે સમજ્યા એવું છે હોવે ટ્રસ્ટ નું છે ને હા ટ્રસ્ટ નું છે આ તો ઓતો ને આ દેખો આ વૃદ્ધાશ્રમ છે ને જે હા. એ વિકલાંગો અને વૃદ્ધાશ્રમના લીધે જ રોજ ઓહો તો ભલે હું તો કહું મારા છોકરા સાયકલ લાગશે ને હા. મારે શાંતિ મારે તો ટ્રસ્ટમાં છે એટલે કોઈ વધો નહીં તાર સુખથી લખો હા લો અમે હેડીએ તાને હા હો? અને ગામમાં કોઈને લેવું જ કહેજો પા તમે તાર ગોમમાં ઘણા લે હે આ તો સેવાનું કોમ છે અમે તો એટલે જ કહું ને તાણી એ તો ગોમમાં સેવામાં તો અમારા ગોમ આખું બધા પૈસા છે ને સેવામાં તો આપણે છે આ તો હું એ નવરો બેઠો હતો હા. કોમ કરતો નતો બરાબર હા. તો લલિતભાઈ નહીં આપણે ઓવે લલિતભાઈ માળી હા હા ઓવે આ ઈયરે મને આ બધું કોમ આલ્યું બોલો જબર કર્યું આ તો સેવા ભાવ કોમ છે એટલે તાણા તમને શું કહું હા. હું એ નવરો હતો બરોબર હા. આ વૃદ્ધાશ્રમનું કોમ હતું ઓવે. અને સેવાનું હતું અને નવરો હતો તો ના ના તમે તાર કરો તમને અને મને એમ પણ બોલ્યા કે તમને મહેનતાણું મળી જાય અરે મહેનતાણું મળશે ને તમારે સેવાનું કોમ છે તો સારું હું તો કહું હા, તો એટલે- સેવામાં તો આખું ગોમ છે ને અમારે આખું ગોમ સેવા જ કરે છે સારું જ છે ઓવે. ગાયોને દોન કરે આવી રીતે સેવામાં પૈસા આલે ઓવે. હા એટલે તમે તાર ગોમમાં ફરો તમારે બધી કૂપન વેચી જાય હા અને ગામમાં કોઈ લેવું જ કહેજો પા હા મૂકી દો. એ જોરભાઈ તાળું પાછું કરો પેલા બોલો અલ્યા આ દેખો અમુક કૂપનો લાવ્યો તા લેવાની છે કૂપન તો લેવી જ પડી ને તમે વેચવા આવ્યા એટલે
અલ્યા પેલા શું કહેવાય પેલા વસંતભાઈ ની છોકરાને અને પેલા રાધુબા ની છોકરાને બધાને કૂપન લીધી હતી. કૂપનના પૈસા કેટલા હે? 399 રૂપિયા ખાલી. એમાં જોવો ખરા ગાડીઓ જોવો ખાલી. તમે ગાડીઓ જોઈને મોડા થઈ જાઓ. ફોર્ચ્યુનર હે, સ્કોર્પિયો હે ને તો આ રોકડા પૈસા તમે જોવો તો. આઈફોન ને બધું છે આમાં તો. હા તો મારે એક કરી નાખો, નામ લખી દો મારું એક. એવું છે ને? હા. તો લાવો તમે તમારે એક નોમ લખીને કૂપન લઈ જઈએ, બરોબર છે? લેવો તારા તમારી કૂપન અને 400 રૂપિયા લાવો. લો. કેમ 400 રૂપિયો મારો વધે? એવું છે ને? હા. એ તો રૂપિયા તમે કમ કરો પછી હું તમને પાછો આપી દઉં, બરોબર? સારું હડો. હા. અને કોઈ લેવે જ કહેજો હો ગમો. હા. એ સારું. અલ્યા, બોલો શું હતું? આ શું લઈને કરો? એટલે આ તો તમારી કંપની વસ્તુ નહીં. કેમ અમાર કોમનું નહીં? આ દારૂ કરીને તમે અળગા કરો છો અમે. કેમ અમાર કોમનું નહીં? એટલે આ તમારી કંપની વસ્તુ નહીં. આ પેલા સાવરિયા શેઠ ફાઉન્ડેશન નહીં, એની કૂપનો વેચવાની આગળ તો બધી વેચાઈ ગઈ. હવે એક વધી છે છેલ્લી, એ કોકને ગમમાં આલુ એટલે પટી જાય. કૂપનમાં શું લાગે? એટલે આ કૂપનમાં તો ફોર્ચ્યુનર ગાડી લાગે ને રોકડા રૂપિયા ને બધું લાગે અલગ અલગ. સ્કોર્પિયો લાગે? સ્કોર્પિયો ફોર્ચ્યુનર ગાડી છે ને મોય. તો મારી ટિકિટ લખજો તમે. મારે છે ને સ્કોર્પિયો લાગી જાય ને તો ગોમમાં સિંગમ જેવી એન્ટ્રી મારે. એવું છે? તો પણ 399 રૂપિયા 400 રૂપિયા થાય પા. એટલે અમને તમે કોઈ દારૂડિયા સમજો છો? આ પૈસા લઈને નહીં રાખતા અમે. એવું છે એમ ને? લાવ તને લખી નાખો એક તમારો નંબર, બરોબર? કેટલા છે ટિકિટના? 399. 399. લો આ એક તમારી કૂપન, બરોબર? લાવો પૈસા પાછા લાવો. 100 રૂપિયા પાછા આલો ને? બીજા પણ ભોન અરે જો ખુલ્લા ને એક કામ કરું, તમને ભાઈ વળતે આ લીધું. એમ ના ચાલે. એમ ના ચાલે. એવું છે? ઉભા રહો તમે હો. લ્યો તાણે આટલા રાખો, બરોબર? એક વાત તો હા. આખું ગામ મને દારૂડિયો સમજે, પણ આખી જિંદગી પીધો છે દારૂ, એટલે ગામમાં કોઈ નહીં કહેતું સારું. મારે તો ગામમાં ઘણું કરવું છે સારું, પણ શું કરું? છૂટતો નથી. દારૂ છોડવો પડે પેલા, પછી ગમો સારું થાય. એમને ગમો સારું ના. હા, દારૂ છોડવો છે. સ્કોર્પિયો લાગી જાય ને તો દારૂ છોડવું. હા, લાગી જાય. લાગી જાય. હવે કૂપનો બધી વેચાઈ ગઈ. હવે પેલા લલિતભાઈને ફોન કરીને બોલાવી દઉં અને ના કંઈ એનો ઓફિસે જઈ અને ડાયરી બધી જમા કરી દઉં. એટલે કોઈને ડ્રોમો નોમ લાગે ને તો એના બધી કોમ આવી જાય. એટલે અને હિસાબ કરાવવું પડે. જે હિસાબ થતો હોય બધા પૈસા એને જમા કરાવવું પડે બધા. આ મારો બનાસકોઠો માતાજી મિત્રો, આ ડ્રોની કૂપનો અમે અત્યારે ડ્રોની કૂપનો અમે વિડીયો બનાવ્યો છે. શ્રી સાવરિયા શેઠ ફાઉન્ડેશન ડીસા બેટરીનું આયોજન કરેલું છે. તારીખ 6/4/2025 રવિવારના દિવસે સ્પોર્ટ ક્લબ ડીસા. ત્યાં આગળ તમને અલગ અલગ ઇનામો લાગશે. 399 રૂપિયાની એક કૂપન છે. અને જો તમને ઇનામ નહીં લાગે તો આ ડ્રોની ટિકિટ જે લીધેલી હશે તે વિકલાંગ વ્યક્તિઓ અને વૃદ્ધાશ્રમના લાભાર્થી ડ્રો છે, એટલે તેમના અંદર લાભાર્થી જાય. એટલા માટે બધાને નમ્ર વિનંતી કે આ ટિકિટો લેજો અને વધુમાં વધુ આ વિડીયો શેર કરો અને આ ટિકિટો પણ બધા સુધી પહોંચે અને ખાસ નમ્ર વિનંતી. અને અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. અને અમારે તમારા સપોર્ટની જરૂર છે, સપોર્ટ કરજો. જય માતા.